અરવલ્લીના માલપુરમાં ખાડા સામે વાલ્મીકી સંગઠન દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે માલપુર ચોકડી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો। હાઈવે ઉપરના ખાડાઓમાં વૃક્ષારોપણ કરી વિરોધ નોંધાવ્યો। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેને ધ્યાનમાં ન આવ્યું હોવાના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા। મોટા મોટા ખાડા પડી ગયા છે। વારંવાર તંત્રના 1 મહિના પહેલાં મેં જાણ કરી હતી, નાના ખાડા હતા, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હતું, તેના કારણે આ મોટા ખાડા પડી ગયા છે। તો ખરેખર મને એવું લાગી રહ્યું છે કે આ નિર્દોષ લોકોના જીવ ગુમાશે। જો મોટો અકસ્માત થશે ત્યારે લોકોના જીવ ગુમાશે, મને એવું લાગી રહ્યું છે। તંત્રને વારંવાર દર વર્ષે તંત્રને વિનંતી કરીએ છીએ કે આ રોડ ઉપર નક્કર કામ થવું જોઈએ, પરંતુ નક્કર કામ નથી થતું, તેના કારણે ખાડા પડી રહ્યા છે। વારંવાર તંત્રને વિનંતી કરવા છતાંય આ નક્કર કામ થતું નથી। આ દુઃખભરી બાબત છે। તો આજે અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે વૃક્ષ રોપવામાં આવ્યું છે ખાડાની અંદર કે તંત્ર જે ઘોર નિંદ્રામાં છે એ થોડો જાગે અને જે માલપુરની અંદર થોડો પણ જો વરસાદ પડે તો દુકાનની અંદર પાણી ઘૂસી જાય છે। તો તંત્રને વિનંતી કે પાણીનો તાત્કાલિક નિકાલ થવો જોઈએ। જે દુકાનોના અંદર માલ સામાન ભરેલું હોય છે એ લોકોને માલ સામાન બગડી પણ ગયો છે માલપુરની અંદર। તો તંત્રને હું વિનંતી કરું છું કે વહેલે તકે પાણીનો અગાડી નિકાલ કરે। અગાડી પાણીનો જવાનો કોઈ નિકાલ નથી। એવું લાગે કે ડુંગરાનું પાણી ગામમાં આવે છે, તો તંત્રને વિનંતી કરું છું કે પાણીનો નિકાલ થાય।